એલા ભાઈ બાપુ હારું નહીં. તો બાપુને કોઈ દીકરો છે? કેટલા છે? એક જ છે, પણ એને વરોધી ખમાડવાના છે હમણાં. પ્રધાનજી હું જી ખમાય નહીં તો ખમી ક્યાં તું શું આવ્યું છે સામેથી, સામેથી આવ્યું હોય તો આને શિકારી લેવાય. એવું કરાય તો પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય તો પ્રધાનજી હું જી બાપુને જગાડીને હા પૂછતા હો મારા બાપુનું હાલેડું ગાવું પડે. હુરાવાનું જગાડવાનું. બે નોખા નોખા આવે હુરાવાનું જગાડવાનું બે. તો આપણે અત્યારે શું કરવાનું? આપણે કામ છે ને એટલે જગાડવા જ પડશે ને. હા તમે અહીંયા નો બાજુ અંદર આવતા નહીં, તરત નકર બહ બહાટી બોલશે. નો આવું. ફેર કીધા ભેગો કિલો કાઢશે મારે. ઈ બહુ ટાંડર છે. હે અંગૂઠોય ભાઈ ભાઈ રાજુ પંચાલ લાગે. અંગૂઠોય મરડી ને બાપુ ને જગાડવા. હે બાપુજી કહું તમને કે આવી ગઈ ઊંઘ. પ્રધાનજી જો બાપુ ઓનલાઈન આઈ ઘડીકમાં મારા બાપને ઘડીકમાં બોલો પ્રધાનજી. બોલું છું શાંતિ રાખો. આ બાપુ ઘડીકમાં બાપુને ઘડીકમાં બોલો પ્રધાનજી. આ કયું નગર છે ને કોણ રાજ કરે? અરે પ્રધાનજી અરે બોલો બાપુ. આજ બિગલ કે નગરી હોય, નગરી હોય રાજા ભટિયા રાજ કરતો હોય. જો બાપુનો હુકમ. આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો દાદા. પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે. અરે પ્રધાનજી અરે જી જો પિંગલગઢ નગરી હોય નગરી હોય અને રાજા ભટિયાર રાજ કરતા હોય હા તો જઈને તમારા મહારાજાને કહીજો શું કહું કે દાદા અંદર આવવાની રજા માંગે ભાઈ. તો દાદા એકારે બધું કહી દે. ઘડિયા ઘડિયા થકા આપે થકો ખવડાવો. તો પ્રધાનજી હોજી બાપુ હે ના આપે થકા ના તો ખાઓ. તો ખાઈશું. એ ઘડી ખમા બાપુને ઘડી ખમા. બોલો પ્રધાનજી. કે ગો દાદા ને રજા માંગે તમે કહેતા અંદર આવવા દો. પ્રધાનજી હોજી જો બુદેવ રાજને હોય હા તો રાજી ખુશીથી લઈ આવો. લઈ આવું. બાકી દક્ષિણા આપી હા. ડેલીથી રવાના કરો. એ હો દાદા રાજગોર છો પ્રધાનજી હું રાજગોર હોય હા તો જ રાજમાં આવ્યા હોય ને ભાઈ. ભાઈ કાઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કપડા બદલાઈને સીધા ખાપકા હોય. ના ભાઈ ના એવું નથી. રાજગોર 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 હોય તો આવો રાજી ખુશી તેને બોલવામાં ધ્યાન રાખજો બાપુ. સામે કેમ? બાપુનું મગજ છે બોલ આમ તાંડવ. આવો મારી વાહે આવો બાપુને લેતો આવો. બાપુ અમને બાપુ ઠીક છે કે ઓલી બાજુ. બાપુ ગોદેવ છો ગોદેવ એમ કહું છું. ગોદેવ છો ગોદેવ બાપુ છો. મળી લ્યો બે બાતતા ને હો બે મળી લ્યો હરકા મળજો. હા જો ને મારી આમ શું છે. અરે બેંગલગઢના રાજા ભટિયાર ને આ ભૂદેવ નમનું કરે છે મહારાજા. અરે ભૂદેવના શરણમાં આ ભટિયાર પર નમનું કરે છે ભૂદેવ. આજે ક્યાંથી આવો છો અને આજે મારા રજવાડા સુધી આવવાનું કારણ ભૂદેવ? હા મહારાજા જો આવવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણા એમના લીલોડા શ્રીફળ લઈ અને આયા સુધી આવ્યો છું મહારાજા. હા ભૂદેવ ખામોશ ખામોશ. બાપુનો એક જ પેટર્ન સવાલ હોય. બાપુ અમે બોલું તો હરકું બોલવું એમ. હું કઈ બીજું બોલો મારી માના વયસમાં ન બોલું. બોલે ભાઈ તું હા બોલો ને. મારી એમ શું કેનો વારો હે? મને શું છે? હું કઈ બોલો વયસમાં નો બેહવા દે. બેહે તોય દાબે હોય. કે રાજા અજમલ દાદા આજ મારા 20 વર્ષ ને વેર હોય પણ આજ એટલું જ નહીં પણ આજ 22 વર્ષ ને બોલો હોય ભૂદેવ. બાટા લીલુડા સિપાહ જિલ્લામાં ન આવે પ્રધાનજી. ભૂદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. ત્યાં ક્યાં જવું છે? ઓય બ્રાહ્મણ બાપા આમ ઓય આમ નીકળ ને ભાઈ આમ. એલા પણ ધક્કા હું લેવા મારીશો? એ ધક્કા મારું મારા બાપનું હે. કેમ ધક્કા મારીશ? ગમે કરીશ. કેમ તો પણ મેં ક્યાં એમ કીધું કે મારા બાપનું છે? તો નીકળો આમ બારા. લા ભાઈ નથી જાવું એ ન જાવું એટલે અહીંયા જ ઉભું. શું ઉભું? અહીંયા નથી ઉભું. આમ બારી નું ઉભું. અહીંયા જ ઉભું. જો તો મને કોની માર લીધી યાર. પણ એ મને હારતો નથી પણ જાડો એવો છે એટલે હું કાઢું. પણ એનું શરીર તો જોવો. હાલે નીકળ ભાઈ. ન જાવું એ નીકળ ને અટતો નહીં મને. ન જાવું અહીંયા જ ઉભું. જા આને ક્યો ને થાય મને સીધા મારી સામે આવતો નહીં. દાદા જો બસ તમને પગે લાગુ. બસ તો પ્રધાનજી મને પેલે લાગ્યું બગલમાં. હાલો જો પ્રેમથી કરો. આ તો પણ પહેલેથી એમ કહેવાય
આ તો કે મારા બાપનું છે ને તો આમ છે. પહેલેથી ને છેલ્લેથી ને તમે હજી પ્રેમથી કયો. દાદા હા. દાદા હમણાં સારું છે કા ગણપતિમાં અમારે હારું હમણાં બધી લાડવાનું ઝપી બોલતી જ કા તમારે કેમ છે મારે હમણાં નબળું છે કેવું છે થઈ તો પ્રધાનજી હું જી બાપુને હું કીધું બાપુ એટલા બધા ઠાંડા થઈ ગયા બાપુને તો ખાલી પોકરણગઢ નું નામ એ દાદા પોકરણગઢનું નામ લેતા નહીં પોકરણગઢમાં મારા બાપુને બહાટી બોલે બહાટી વાહ બહાટી હા હેની ગુંદી ગાંઠિયા પ્રધાનજી યુદ્ધની એને નો ખબર પડે શેની બોલતી હોય યુદ્ધની રાજન હવે મારો મગજ સેટકો છો હવે રાજન મારી શેષી છેડવા આવી બાપ હવે મહેરમાં બાપ મારા 3 પૈસા થઈ ગયા તો નો મારો બાપ નો ખાવ કબડ્ડી હેટ કબડ્ડી દાદા વ્યાજ નહીં થઈ હવે વ્યાજ જવાય ચાલો ના ભાઈ ના કેમ આપણે તોય અંદર જવાનું થાય તોય જાઉં તોય જાવ હા તો જાવ ને મારા બાપનું શું છે જાવ ને ખબર પડે પણ એમ નમ થોડું જવાય તઈ તમારે હારે આવવું પડશે અરે હાલો નકર તમને ધબધબાવે મારો વારો પડી જાય અરે ભામણના દીકરાને આમ ટચ નો થાવ તો હાલો આમ હાલજો મારી પાસે હાલજો આમ હાલ ને ભાઈ આમ બાપુ આમ બેહો ને કમોન બાપુ કમોન બાપુ કમોન ડેડી લે ડેડી કીધું સટકું ચીડવાને હું શું કરો ભામણ પાછો આવ્યા બાપા એ નથી રહેવું હોય નથી રહેવું મારો બધો હિસાબ જોઈ હવારમાં માણા દેખીને ચોટી પીડા હો નથી રહેવું મારો બધો હવારમાં હિસાબ જોઈ રાખી લીધો કોક ભયો ખબર પડે હિન્દી બોલે કાંઈ સમજ્યો નહીં મારે બાપુની ગણપતિ હાંડલા અરે મહારાજા શું ભાઈ બોલ ને વેર ભાવતી અલ્લાહ જિંદગી જીવો છો એક ફેર વેવાય બનો કે જો જિંદગીની અંદર જીવવાની મજા આવે મહારાજ બુડાવ કદાચ જો વેર જની આજ વાત કરતા હોય ઉપર આકાશ હોય નીચે ધરતી હોય આજ બઢિયાર નામ હોય બુડાવ કે જે માર્ગે આજ રવાના થઈ જાવ બુડાવ એ મારી હોની નોટ પડી ગઈ 500 વાળી એક નોટ પડી ગઈ એ તો 10 વાળી 500 ની હું તો પૈસા લેવા આવ્યો કેમ મારા પૈસા પડી ગયા એટલે હું આવ્યો નકર હું કાંઈ આવું ના પાડી પછી હે કાંઈ નહીં શેરીમાં બેસા એ કેનું હે અહીંયા કેનો દસ્તાવેજ છે અહીંયા ઊભું જ ન થાવ કેમ અહીંયા જ ઊભું મારા બાબુને ગણપતિ હાંડલા આમ જોવો ને મારી આમ હું જો અરે મહારાજા જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ બુદ્ધે અહીંયા બ્રહ્મચા કરશે એ બ્રહ્મચાનો પાપ તમને અને તમારા પિંગલ ગઢને લાગશે મહારાજા હા બુદ્ધાવ અરે આજ બ્રાહ્મણનું સંતાન છટલા માટે પટિયા લાચાર છે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એ વાત મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેળ ઝીલાવું છું પ્રધાનજી કોણ પ્રધાન હું કોઈનો પ્રધાન નથી શું રાજપતિ રાજકુમારને બોલાવો એ આપણામ નો આવે આવે બે જાઓ હે એ વાં બેહી જાઓ એમ નામ થોડું કઈ બેહાય તમારી માથે બેહી જાવ એમ નામ નો બેહવું હોય તો ના ભાઈ ના તારી માથે થોડું બેહાય ભાઈ તો આસન સાફ કરી જો એ સાપસ છે એમાં શું વાંધો એમ થોડું હોય કે ભલા મને તમારા રાજમાં આવ્યા છે સાફ કરવું જોઈએ તો? તે એમાં શું હોય ને સાફ કરવામાં કાંઈ ન હોય એમાં ઓય બાપા હાય બેવડું દઈબું કાંઈ વાંધો ત્યાં થોડું નેપકિન હે તો સાફ કરી દઉં અહીંયા સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ ક્યાં ગયા હતા શંકરિયા મામા
લીંબોડી કડિયલ કડિયલ લાગે બાપુની ગણપતિ હાંડલા બોલો પ્રતાપને બોલો બસ લીંબડાની લીંબોડી મને જો મમ પાછું ઊભું કરી નાખો રે સીડી પડી હાલો રે બધા બોલાવે પ્રતાપા આવો જો રે આયા એ જે ધન બોલાવે પ્રતાપા આવો જો રે આયા બોલા જે દરબાર જો આપણે દરબાર પઠાણ બોલાવે પ્રતાપા આવો જો રે હાલો 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 લીલો ના ગરબ નો છોડ कटार ये हमारे पेरा कटार ये हमारे पेरा पसी तलवार पेड़े कटार ये हमारे पेरा कैले नगरी नहु राजकुमार नगरी नहु राजकुमार किया होया मेरा नाम कैले नगरी नहु राजकुमार पिघल नहु राजकुमार हाँ बापू हाँ पिघल नहु राजकुमार प्रताप होया मेरा नाम कठो पिघल नहु राजकुमार प्रधान बोलावे प्रताप आविया रे आवो 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 प्रधान बोलावे प्रताप आविया रे आवो बापू आवो आवा राज ने दरबार आवा अपने दरबार प्रधान बोलावे प्रताप आविया रे अरे हीरा प्रधान અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ શું અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તે મારે કઈ કામ નથી પડ્યું મારી આમાં ઉડોરા કાઢવા પ્રધાન દે રાજ મારી બાપુની કાન હાંડલા રાજ વિશે બોલાવવાના કારણ પ્રધાનજી મારે કઈ કામ નથી પડ્યું આખું ઘર એટલું ખારું છો જોયું આ બધા એટલા ખારા છે એ જે આથી વાર દેવા દાદા ઘીરે બેઠા મારે કઈ કામ નથી પડ્યું જે કામ પડ્યું તમારા પપ્પાને પડ્યું જાઓ તમારા પપ્પા આગળ ખબર પડે તમારા પપ્પા કેટલા ખાર ખાઈ ગયા આજ હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ હાલ દીલું જોયું અમારી કડા ઠાંઠાન સિંગડા હલવા એમાં લઈ ગયા જમવાની રીતે બાપ દીકરાને કઈ ખબર નથી રાજ પિતાના ચરણમાં પુત્ર પ્રતાપ નમન કરે છે અરે કહો પિતાજી રાજ વિશે બોલાવવાનું કારણ ટક દઈને થઈ ગયા કયો પપ્પા કામ શું પેલું ભાઈલું લે સીધી મારી બાજુ દોટ મૂકી બોલ હું કાઈ કીધું મેં હાલો દાદા આપણે બે સેલ્ફી ફોટો વાળી બાપ દીકરો બોલતા